અડદિયા બનાવવા માટે 500 ગ્રામ અડદનો લોટ જે બજારમાં તૈયાર મળે છે તે અડદનો લોટ 500 ગ્રામ લેવાનો છે। 100 ગ્રામ જેટલા કાજુ, 100 ગ્રામ બદામ, 50 ગ્રામ ગુંદ, જાવિત્રી લેવાની છે 2 ફૂલ જેટલી, જેનો મેં અહીં ભૂકો કરેલો છે, 500 ગ્રામ દળેલી ખાંડ, ધાબો દેવા માટે થોડું ઘી અને થોડું દૂધ જોશે અને પછી જે લોટ છે તે ઘીમાં શેકવાનો છે। તો ચાલો શરૂઆત કરીએ આપણે હવે તેને ધાબો દેવાની। તેના માટે તેમાં થોડું દૂધ એડ કરી દઈએ, થોડું ઘી એડ કરી દઈએ, થોડું ગરમ હશે એટલે ચમચાની મદદથી તેને મિક્સ કરીએ। ઘી અને દૂધ થોડા ઠરી જાય પછી આપણે તેને હાથની મદદથી વ્યવસ્થિત એક સાથે મિશ્રણ કરી લઈશું। આવી રીતે જે લોટ છે તેને ધાબો દેવાનો છે। કોઈ પણ લોટ આપણે તેની અંદર ધાબો દઈએ એટલે જે એનો મેઇન કલર હોય છે તેમાંથી થોડો તેનો કલર ચેન્જ થઈ જતો હોય છે। તમે જોઈ શકો છો કે અડદનો લોટ છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે। તેને એકદમ સારી રીતે મિક્સ કરી અને એકદમ સારું મિશ્રણ તૈયાર કરી લેશું। એકદમ સરસ રીતે ધાબો દેવાઈ ગયો છે। હવે આપણે તેને સારી રીતે ચાળી લેશું। આ જે હવાલો છે 3 નંબરની જાળી જે છે તેનાથી આપણે તેને વ્યવસ્થિત રીતે ચાળી લેવાનું છે, જેથી કરીને કોઈ ગૂંઠી વચમાં આવે નહીં। હવે તેને એકદમ સારી રીતે ચાળી લેશું એટલે એક પણ ગૂંઠી રહેશે નહીં અને એકદમ સારો લોટ તૈયાર થઈ જશે ધાબા દીધેલો। કોઈ ગૂંઠી હશે તેને હાથથી મસળી અને ભાંગી લેશું, જેથી કરીને એકદમ સરસ રીતે તે ચડાઈ જશે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ધાબો દેવાઈ ગયો છે। હવે આ જે લોટ છે તેને આપણે શેકવાનો છે ઘીમાં। મેં અહીં એક મોટું વાસણ લીધું છે। હવે આપણે તેમાં ઘી એડ કરી દઈએ। આપણે 250 થી 300 ગ્રામ જેટલું ઘી એડ કરવાનું છે। હવે આમાં જે ધાબો દીધેલો અડદનો લોટ છે તે એડ કરી દઈએ। હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે સરસ શેકાઈ રહ્યો છે। લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને સતત શેકતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખવાની છે। તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે શેકાઈ રહ્યો છે, તેમાંથી સરસ સુગંધ પણ આવવા લાગી છે। હવે થોડી વાર બાદ આપણે તેમાં ગુંદ એડ કરવાનો છે, જેથી કરીને ગુંદ પણ એમાં સરસ રીતે તળાઈ અને શેકાઈ જાય। થોડી વાર બાદ આપણે તેમાં ગુંદ એડ કરશું। હજી થોડી વાર તેને આ જ રીતે શેકતા રહેવાનું છે। એકદમ સરસ લોટ શેકાઈ રહ્યો છે। હવે આપણે તેમાં ગુંદ એડ કરી દઈએ। ગુંદ એકદમ સરસ રીતે તેમાં તળાઈ જશે। હમણાં બધો જ ગુંદ ઉપર દેખાવા લાગશે।
તમે જોઈ શકો છો કે ગુંદ એકદમ દેખાવા લાગ્યો છે ઉપર. હવે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહીશું. ત્યારબાદ જાવિત્રી અને ડ્રાયફ્રૂટ જે છે તે તેમાં એડ કરશું. તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. ગુંદ પણ એકદમ સરસ રીતે ઉપર દેખાઈ રહ્યો છે. હજી થોડો આપણે તેને ડાર્ક કરવાનો છે, કેમ કે આપણે દળેલી ખાંડ તેમાં એડ કરશું અને ખાંડ એડ કરશું એટલે થોડો તેનો કલર આછો થઈ જશે, માટે આપણે થોડોક તેને વધારે શેકવાનો છે. હજી 1 થી 2 મિનિટ શેકી લીધા પછી આપણે તેમાં જે ડ્રાયફ્રૂટ્સ છે તે, જાવિત્રી અને દળેલી ખાંડ એડ કરશું. અડદનો લોટ છે તે એકદમ સરસ રીતે દેખાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે આપણે ગેસ સ્ટવ ઓફ કરી દઈએ અને હવે તેમાં જાવિત્રીનો જે ભૂકો કરેલો છે તે એડ કરી દઈએ. ત્યારબાદ ડ્રાયફ્રૂટ, કાજુ અને બદામ એડ કરી દઈએ. ચાલુ ગેસ હશે ત્યારે તેને આપણે એડ નહીં કરીએ, કારણ કે વધારે ફ્લેમ હશે, વધારે તાપ હશે તો ડ્રાયફ્રૂટ બળી જશે અને એનો સ્વાદ એકદમ કડવો થઈ જશે. હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈએ અને તેમાં દળેલી ખાંડ એડ કરી દઈએ. દળેલી ખાંડ તેમાં આપણે એડ કરી દઈએ અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને તેલથી ગ્રીસ કરેલી થાળી છે તેમાં ઢાળવાનું છે. તેલથી ગ્રીસ કરેલી થાળી છે તેમાં એકદમ સરસ રીતે તે પથરાઈ ગયું છે. હવે થોડા ગાર્નિશિંગ માટે કાજુ, બદામ ને પિસ્તા થોડું થોડું આપણે તેમાં સ્પ્રિંકલ કરી દઈશું. હવે આ સેટ થાય ત્યાં સુધી આપણે તેને ઠરવા માટે મૂકવાનું છે. તે થોડું ઠરતા થોડો સમય લાગશે. ઠરી જાય ત્યારબાદ આપણે તેના પીસીસ કરવાના છે. અડદિયો એકદમ મસ્ત રીતે સેટ થઈ ગયો છે. હવે તેના આકા પાડી અને તેના પીસીસ કરી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત પીસીસ પડી ગયા છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો શિયાળા સ્પેશિયલ અડદિયો. જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ.